વિદ્યાર્થી મિત્રો 9.2 એનો પહેલો દાખલો જોઈશું. બહુ સમજવાની જરૂર છે. ગોખો તો પરીક્ષામાં ના આવડે, આપણે સમજે. સાયકલના એક પૈડાની ત્રિજ્યા, સાયકલનું પૈડું આકૃતિ દોરવી જરૂરી નથી, હું તમને સમજાવવા માટે જ દોરું છું, બરાબર. પરીક્ષામાં ના દોરો તો કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાશે નહીં. ધારો કે સાયકલનું પૈડું છે, એક પૈડાની ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા આ કેટલી આપેલી છે? 21 સેન્ટીમીટર. તો આપણે ત્રિજ્યાના આર કહીએ છીએ. આર એટલે 21 સેન્ટીમીટર. ઓકે. તો આ પૈડાનો પરિઘ શોધો. તો પરિઘ બરાબર કેટલા? હવે તમને પરિઘનું સૂત્ર આવડવું જુઓ. તો પરિઘ બરાબર વર્તુળનું શું થાય? 2πr. બે એમના એમ. પાઈની કિંમત ના કહ્યું હોય તો 22/7 લઈ જ લેવાની. અહીં કહ્યું નથી કંઈ. આર કેટલો છે? અહીંયા આર 21 છે. તો 7 તરી 21. હવે શું આવ્યું? 22 એમના એમ, 3 દુ 6, 6 દુ 12નો બગડો વધી 1, 6 દુ 12 1 13. હવે પરિઘ છે એટલે સેન્ટીમીટરમાં છે, તો 132 સેન્ટીમીટર જવાબ આવ્યો. ઓકે, આ રીતે ગણવાનું છે. ચલો જવાબ આવ્યો. આગળનું જોઈએ. હું ગણાવું એ તમે ધ્યાનથી જોશો ને તો બધું આવડી જશે. મશીનના એક પૈડાની ત્રિજ્યા 28 સેન્ટીમીટર, ત્રિજ્યાને આર કહેવાય. તો આર બરાબર 28 સેન્ટીમીટર. તો પૈડાનો પરિઘ શોધો. તો ઉપર ગણ્યું એમના એમ જ, પરિઘ બરાબર કેટલા? તો અહીં લખવું હોય તો લખાય પૈડાનો પરિઘ. એકલો પરિઘ લખો તો પણ ચાલે. સૂત્ર મેન આવડવું જુઓ, 2πr. 2 એમના એમ આવશે, પાઈ આપ્યા નથી તો 22/7 લઈશું. આર 28 આપેલા છે, તો 7 ચોગ 28. તો 22 ગુણ્યા 4 દુ 8 થશે ઉપર, બરાબર છે. 8 દુ 16નો છગડો વધી 1, 8 દુ 16નો 71, 176 સેન્ટીમીટર આવ્યો જવાબ. તો પરિઘ કેટલો આવ્યો? 176 સેન્ટીમીટર. ચલો બીજો એ પૂરો થયો. ત્રીજો જોઈએ. ગાડાના એક પૈડાનો વ્યાસ, તો વ્યાસને ડી કહેવાય. તો ડી બરાબર 1.4 મીટર. તો આ પૈડાનો પરિઘ કેટલો? તો પરિઘ બરાબર કેટલો? આપણને ખબર છે પરિઘ બરાબર 2πr. 2 એમના એમ, પાઈની કિંમત 22/7. હવે આર એટલે ત્રિજ્યા, તો વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય તો 1.4 ભાગ્યા 2 મીટર કરી દઈએ. અડધી કરીએ ને ભાઈ, બસ એના આ શું આવ્યું આપણું? તો આ ત્રિજ્યા આવી, તો આર બરાબર આવી, બરાબર. અહીં શું છે? આર. તો આરની જગ્યાએ શું લખીશું? 1.4 ભાગ્યા 2. કારણ કે વ્યાસ કરતાં અડધું હોય એટલે આપણે અડધું કરી દીધું. તમારો સાહેબ પોઈન્ટ આવે, શું કરવાનું? કશું નહીં. જુઓ, 2 એમના એમ, 22/7 એમના એમ. આ પોઈન્ટ કાઢવો હોય તો 14 કરવાના. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગવાના. ના 2 તો પડ્યા જ હતા એમના એમ. હવે જુઓ, 7 દુ 14, 2 2 ઉડી ગયા. 22 દુ ઉપર કેટલા આવ્યા? 44. નીચે કેટલા છે? 10. તો 44 ભાગ્યા 10 કરીશું એટલે 4.4 થાય. અને એકમ બધા મીટરમાં છે, તો પરિઘ કેટલો આવ્યો? 4.4 મીટર આવ્યો. ચલો ચોથું જોઈએ. જોઈન્ટ આવ્યું છે. એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, તો આર બરાબર 7 સેમી. આ વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગ. પાઈની કિંમત કેટલી? 22/7. આરની કિંમત 7 છે અને વર્ગ છે એટલે 2 વખત કરવું પડે. 7 ગયા 7 ગયા, 22 તો 154. ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ. તો કેટલો આવ્યો ચોથામાં? 154. ચલો પાંચમું જોઈ લઈએ. એક વર્તુળની ત્રિજ્યા 3.5 મીટર, તો આર બરાબર 3.5 મીટર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, આપણી પાસે સૂત્ર છે પાઈ આર વર્ગ. પાઈની કિંમત કેટલી? 22/7. આર એટલે કેટલા? 3.5. તો 3.5 ગુણ્યા 3.5. 2 વખત છે એટલે આપણે લખવા જ પડે.
22/7. હવે આ પોઈન્ટ દૂર કરવો હોય તો 35/10, આ પણ 35/10, 10 છોરે આપણે આ ઉડાડી દઈએ, 7 પંચો 35. ઓકે, હવે તમારા મનમાં સંશય થાય સાહેબ હવે કરવું હું, આવા તો છેદ કદી ઉડાડ્યા નથી. તો ચિંતા કરે આગળ જો આરી ઉડશે હજી તો 5 દુ 10 અને 2 11 દુ 22. આ 10 ભલે પડ્યા, 35 ગુણ્યા 11 કરી દઈએ આપણે, અને જે સંખ્યા આવે એને એક પોઈન્ટ કાપી દઈશું એટલે 10. હું 35 ગુણ્યા 11 પાછળના પેજે તમને બતાવી દઉં. બરાબર, 35 ગુણ્યા 11 0, અહીં 1 છે એટલે 35 એમના એમ, અને 1 છે એટલે 35. તો 5 5 3 385 આવ્યા. જો તો 385 ભાગ્યા 10, તો એ 10 છે એટલે કે ઉપર એક પોઈન્ટ કાપી દો, તો 38.5 સેમીનો વર્ગ જવાબ આવે. ઓકે, હંમેશા નીચે 10 હોય એટલે લગભગ બને ત્યાં સુધી છેદ ઉડાડવાનો ટ્રાય કરવો નહીં. ચલો, છઠ્ઠો આવી ગયો. શું કહે છે? સર્કસના એક પૈડાનો પરિઘ આપ્યો છે. પરિઘ બરાબર કેટલું છે? 154 મીટર. તો આ પૈડાનું ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ બરાબર કેટલું? થોડો દાખલો મોટો છે ને સમજવાની મજા આવે એવું છે. હવે અહીં તમે જુઓ, ક્ષેત્રફળ આપેલું છે, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આર વર્ગ. હવે આપણે આર તો આપ્યો નથી, તો આર ક્યાંથી લાવવાનો? તો આ પરિઘ ઉપરથી લાવવાનો. તો અહીં લખીએ પરિઘ બરાબર 2 પાઈ આર. પરિઘ કેટલો આપ્યો છે? 154. 2 એમના એમ, પાઈની કિંમત 22/7. આર શોધવાનું છે, રાખો. ચલો, આરનું સૂત્રણ કરતાં બનાવો તો 154 એમના એમ, આ 7 છે ઉપર જશે અને 2 ગુણ્યા 22 નીચે આવશે. બસ આનો છેદ ઉડાડો એટલે આર મળશે. હવે આપણે જોઈએ તો 22 એ કોમ્બિનેશન હોવું જોઈએ, 154 ને 22નું, તો કંઈક થાય, બાકી કંઈક થાય. 154/22 કરીએ આપણે, પાછળ ખાલી છે, ચલો કરીએ હેડો. 154/22, તો 22 જઈએ આપણે તો 8 દુ 16, 7 લઈએ, 7 દુ 14નો ચોગડો વધી 1, 7 દુ 14 1 15, તો 22 સીધો 154 થાય. બરાબર છે? તો અહીં 7 કરી દઈએ આપણે, 22 સીધો 154. સત્યો 49 ભાગ્યા 2 એમના એમ. આર આટલા આયા, ભલે આયા, આપણે કંઈ કરતા નથી, બીજું કંઈ આપ્યું નથી પોઈન્ટમાં આવે. ઓકે, થોડો દાખલો ભારે પડશે. હું તમારા મનમાં રાખ સાહેબ એક પોઈન્ટ આવું કેમ રાખ્યું? તો આવું જ રાખવાનું, આપણે ચિંતા કરવી નથી. ચલો આગળ જઈએ. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. જવાબ પોઈન્ટમાં જ આવશે આઈ થિંક, કારણ કે આ રીતે 49/2 છે. ક્ષેત્રફળ કેટલું સૂત્ર છે આપણી પાસે? પાઈ આર વર્ગ. તો પાઈની કિંમત કેટલી છે? 22/7. આર કેટલા લાયા? 49/2. 2 વખત લખવાના છે, 49/2, 49/2. સત્યો 49, 2 કેટલા આવશે? 11. બસ આવું છેદ ઉડશે નહીં. તો શું વધ્યું? તમે ધ્યાનથી જુઓ, 11 7 49/2. હવે 11 7 49/2 કરીએ તો 11 સીતો 77 ગુણ્યા 49 કરીએ. અહીં લખીએ 77 ગુણ્યા 49, પછી ભાગ્યા 2 કરીએ તો 0. 4 સીતો 28નો આઠડો વધી 2, 4 સીતો 28, 29 30, 9 સીતો 63નો તગડો વધી 6, 9 સીતો 63 64 65 66 67 68 69, 3 8 807નો સગડો 8 817નો સાતડો વધી 6 ને 1 7, કેટલા આવ્યા? 37 73 આવ્યા. આ 37 73 અને ભાગ્યા 2 કરવાના હતા. જુઓ, આ 2 બગડું પડ્યું છે, તો 2 એકા 2, 1 આવ્યો, આ સાતડો ઉતાર્યો, 2 8 16, 1 આવ્યો, બીજો સાતડો ઉતાર્યો, 2 8 16, એટલે 1 વધ્યો ને આ તગડો ઉતાર્યો, 2 5 10, 2 6 12, એટલે 1 વધ્યો અને એક વધારાનું મીંડું મૂકવું અને 2 5 10. આ પૂરું થઈ ગયું. 1 0 એટલે આટલા પોઈન્ટમાં હતું, 1886 પોઈન્ટ પહોંચાયો. તો અહીં લખી દઉં ડાયરેક્ટ 1886.5 ક્ષેત્રફળ છે, એટલે સેમીનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આવા દાખલા પણ પૂછાતા હોય છે પોઈન્ટમાં,
તો આપણે ગણવા પડે, બરાબર. એના માટે તમારું ગણિત થોડું સારું હોવું જોઈએ. ચલો 7મો જોઈ લઈએ. શું કહે છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે આર બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે, એટલે વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતો કેટલા ક્ષેત્રફળનો બાકી રહે? જો આ દાખલો થોડો સમજ્યા જેવો છે. આ એક કાગળ આપ્યો છે, થોડી વાર લાગશે પણ મજા આવશે. એની ત્રિજ્યા કેટલી છે? આ છે 10 સેન્ટીમીટર, બરાબર. હવે શું કહે છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ, એટલે આની વાત છે. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ કાપી લો, તો આટલાથી 4 સેન્ટીમીટર વાળો ત્રિજ્યાવાળો કાપી દીધો, 4 સેમી. એટલો કેટલો કાપી દીધો? આટલો કપાઈ ગયો. તો કેટલો બાકી રહ્યો? તો આ વચ્ચેનો ભાગ બાકી રહેશે, બરાબર છે. તો શોધવાનું કઈ રીતે? આ મોટું જે ક્ષેત્રફળ હોય એમાંથી નાનું બાદ કરો, એટલે આ વચ્ચેનો ગાળો, આખું મોટું એટલે બધું થશે, એમાંથી આ નાનું બાદ કરી દો. તો શું કહે છે? ક્ષેત્રફળનો કેટલો ભાગ બાકી રહ્યો? તો આ જે ત્રિજ્યા છે એને R1 કહી દઈએ, અને બીજી નાની છે એને R2 કહી દઈએ. ઓકે. તો બાકી રહેલો ક્ષેત્રફળનો ભાગ, તો જે મોટું વર્તુળનું ક્ષેત્રફળ છે એને પાઈ R વર્ગ કહેવાય. પછી 1 આપ્યું છે એટલે 1 કરી દઈએ. પાઈ નાનું બાદ કરીએ, R એને 2 આપ્યું છે એટલે 2 કરી દઈએ. હવે શું આવશે? બંનેમાં સરખું શું છે? પાઈ સરખું છે, તો પાઈ બહાર કાઢ દો. અહીં R1નો વર્ગ આવ્યો, આ શોર્ટ રીત છો, R2નો વર્ગ આવ્યો. હવે પાઈની કિંમત આપણને ખબર છે કેટલી? 22/7. હવે R1 એટલે ત્રિજ્યા કેટલી છે? R1 10 છે, તો 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયો. અહીં R2 છે, R2 એટલે કેટલા? 4, તો 4નો વર્ગ 16 થઈ ગયો. તો 22/7. હવે 100માંથી 16 બાદ કરવાના છે. હવે તમે 100માંથી 16 બાદ કરો એટલે 84, અને 7 કેટલા આવશે? 12 × 84. 12 ગુણ્યા 22 અહીં કરું છું, તમારે લખવાનું નથી, જોવાનું છે. 22 ગુણ્યા 12 તો 0, આ 22 આવશે. 2 દુ 4, 2 દુ 4, તો 4, 4 ને 2 6, અને 2 264 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આનો કયો દાખલો હતો? 7મો. તો કેવો લાગ્યો 7મો? 264 સેન્ટીમીટરનો વર્ગ આવ્યો. તો બરાબર 264 સેમીનો વર્ગ. રિફિલ પૂરી થઈ ગઈ છે એટલે આછું દેખાય છે, બરાબર. આ રીતે તમે આ તમારે ગણવાનું નથી, આ તો મેં તમને બતાવ્યું છે. 264 સેન્ટીમીટરનો સ્ક્વેર તમારો જવાબ આવશે. દાખલો તમે આ રીતે સમજીને ગણો ને તો એકદમ ઇઝી થઈ જાય.